વિદ્યાર્થી મિત્રો, ગરીબીના નિર્દેશકો ભણીએ છીએ અને એ ગરીબીના નિર્દેશકોમાં આજે આપણે ત્રીજું એટલે કે કુપોષણનું પ્રમાણ એવું આપણે જોવું છે। શરૂઆતમાં પહેલું આપણે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ વિશે શીખ્યા હતા। એટલે કે પહેલું માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ શીખ્યા હતા। એ પછી બીજું આપણે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર શીખ્યા હતા। ત્રીજા નંબરે કુપોષણનું પ્રમાણ જોવું છે। પોષણનું વિરોધી કુપોષણ। કોઈપણ માનવી તંદુરસ્ત અને સારું જીવન ધોરણ જીવવા માટે પોષણક્ષમ આહાર જોઈએ, પણ જ્યારે ખોરાકમાંથી પોષણક્ષમ આહારો નથી પ્રાપ્ત થતા ત્યારે કેટલાક વિટામિન્સ આપણને મળતા નથી અને પરિણામે લોકો કુપોષણનો ભોગ બને છે। એટલે આપણે જોઈએ કે કુપોષણ કોને કહેવાય, તો કેટલાક પ્રકારના તત્વો જે શરીરને જરૂરી છે એ ખોરાકમાંથી પ્રાપ્ત નથી થતા, એટલે વ્યક્તિ કુપોષણનો ભોગ બને છે। ચલો, તો કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં, હવે તમને ખબર પડી જશે, કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં મળે તો છે પણ પૂરતા પ્રમાણમાં નથી મળતા। એટલે પૂરતા પ્રમાણમાં કયા, તો કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થાય છે। 5 વસ્તુ યાદ રાખવાનું છે: કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ। ફરી એકવાર, કયા 5 તત્વો જોઈએ છે શરીરને, તો કેલેરી જોઈએ છે, પ્રોટીન જોઈએ છે, કાર્બોહાઈડ્રેટ જોઈએ છે, વિટામિન અને મિનરલ્સ જોઈએ છે। એટલે પૂરતા પ્રમાણમાં જ્યારે આ મળતા નથી, એટલે એવું ચોખ્ખોટ કરી છે, જુઓ કે સમાવેશ થતો નથી। મેં એટલા માટે રેડ પેનથી લખ્યું છે, કંઈ નથી શબ્દ તમારે યાદ રાખવાનો છે। આ બધા તત્વો પૂરતા પ્રમાણમાં ખોરાકમાંથી મળતા નથી। ફરી એકવાર જુઓ તો, કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી। એટલે આ બધાનો સમાવેશ ન થાય એટલે કુપોષણ છે એવું કહી શકાય। તમે મુદ્દો બનાવો ત્રીજો, કુપોષણનું પ્રમાણ। કુપોષણનું પ્રમાણ ચલો, એમાં પેરેગ્રાફ કરો, 3 ચિહ્નો કરીને લખો। તમને પૂછાય કુપોષણ એટલે શું, તો તમારે લખવું પડશે। લખો તો, કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલેરી, અલ્પવિરામ કરવાનું છે બધાની વચ્ચે, કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલનો સમાવેશ થતો નથી। મિનરલ્સનો સમાવેશ થતો નથી। ચલો, લખ્યા પછી નથીને અંડરલાઈન કરો। આ બધા તત્વો મળી રહેતા નથી ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં, એટલે નથીને અંડરલાઈન કરો, એટલે તમે જ્યારે વાંચો ત્યારે યાદ આવે કે આ બધું મળી રહેતું નથી। ચલો, લખ્યું છે, ચેક કરી લો એકવાર। કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં
પૂરતા પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ચલો હવે જો ભારતની વાત કરીએ, બોર્ડ ઉપર ધ્યાન છે તમારું. ભારતમાં ઓછી આવકવાળા વર્ગને આર્થિક અસમાનતા યાદ આવ્યું ને? ભારતમાં આર્થિક અસમાનતા રહેલી છે, એટલે ઓછી આવકવાળો જે વર્ગ છે તેને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. એટલે હવે એવો આહાર પ્રાપ્ત ના થાય એટલે શું થશે? શાનો ભોગ બનશે? કુપોષણનો. એટલે ફરી એકવાર કોને? તો ઓછી આવકવાળા વર્ગને શું? તો પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી અને પરિણામે તે કુપોષણનો ભોગ બને છે. બધું નથી લખો, આટલું લખો, ડેશમાં નહીં લખો. ભારતમાં ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. હવે જો બહુ લોંગ હવે લખવાની જરૂર નથી, એટલે આપણે એક કોષ્ટક બનાવીએ છીએ, વર્ષ અને કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. પણ અહીં આપણે શું કર્યું? ટકાવારીનું ચિહ્ન અહીં કર્યું, એટલે બધે કરવાની જરૂર ના પડે. એટલે અહીં પહેલાં સમજી લો, પછી જ લખવાનું છે. એટલે અહીં આ રીતે વર્ષ આપે છે 1990 થી 92, 23.7%. શું? તો કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. કયો? તો ભારતમાં 1990 થી 92માં જ્યારે કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ માપવામાં આવ્યું તો 23.7% હતું. 2002માં 17.5% હતું, એટલે કે ઘટ્યું છે. 2005 થી 7માં 20.7%, એટલે વધ્યું પાછું 3%. એટલે 2005 થી 2007માં 20.5% થયું. 2010 થી 2012માં 15.6% થયું, એટલે કે ઘટાડો થયો, 5%નો ઘટાડો થયો છે. એટલે આ મુખ્ય બાબત છે. 2014 થી 16માં 15.2%, ખૂબ જ નીચું આવ્યું છે એવું કહી શકાય. આરોગ્ય ખાતું એના માટે કામ કરી રહ્યું છે, કુપોષણ નિવારવાનું. ફરી એકવાર તમે જોઈ લો, અહીં 90 થી 92, 2000 થી 2002, 2005 થી 2007, 2010 થી 2012 ને 14 થી 16, 23.7, 17.5, 20.5, 15.6 અને 15.2. પણ મિત્રો મેં વારંવાર તમને કહ્યું છે કે લેટેસ્ટ એટલે કે છેલ્લી જે માહિતી હોય તે ખૂબ જ અગત્યની હોય. એટલે આ તો તમને આવડવું જ જોઈએ. કદાચ હેતુલક્ષીમાં પૂછી પણ નાખે, વિભાગ એ અથવા વિભાગ બીમાં તમને પૂછી નાખે કે ભારતમાં 2014 થી 16ની સાલમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 15.2% હતું. તમારે આ કોઠો બનાવવાનો છે, એટલે પહેલાં ડેશમાં લખો ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. લખો ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. ડેશ મારીને લીટી છોડી દેવાની છે તમારે. હવે જે આ બનાવો કોષ્ટક જેવું એ મિડલમાં બનાવો, ચોપડાના મિડલમાં વર્ષ અને કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. પણ ટકાનું ચિહ્ન ઉપર ફરજિયાત કરી દો, એટલે બધે ના કરવું પડે. વર્ષ અને કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. પહેલાં લખશો 1990, 92.
એ પછી 2002 17.5 2005 2007 બોર્ડ ઉપર છે એ રીતે લખો 20.5 2010 12 15.6 2014 16 15.2 એટલે મુખ્યત્વે તમે શું યાદ રાખશો તો મેં તમને વારંવાર કહ્યું કે ભારતમાં વર્ષ 2014 થી 16 કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ 15.2% હતું. હવે જુઓ 2015 એફએક્યુના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. બે વસ્તુમાં બીજો નંબર લાવ્યા છીએ, એક વસ્તીમાં ચીનનો પહેલો અને આપણો બીજો, અને બીજું કુપોષણમાં. એટલે આપણે લખવું પડશે કે 2015 એફએક્યુના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. તમને પૂછે કયા નંબરે હતું એ, તો આપણું કયા બીજા નંબરે. કુપોષણની દ્રષ્ટિએ ભારત 2015 વિશ્વમાં બીજા નંબરે હતું. એટલે લખો ડેશ મારીને 2015 એફએક્યુના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. વિશ્વમાં બીજા નંબરે હતું. હવે જો બહુ ખૂબ જ આપણે ટૂંકું લખ્યું છે, પણ વિદ્યાર્થી મિત્રો આ જે તમારા આંકડાકીય માહિતીઓ હોય તે અગત્યની હોય છે. ક્યારેક 100 માર્ક્સનું પેપર હોય એમાંથી 5-7 માર્ક્સનું આવું વચ્ચેનું પૂછી પણ નાખે, તો આપણે જ્યારે 95 ઉપર માર્ક્સ લાવવા જ છે, તમે મનને મક્કમ કર્યું છે એ માર્ક્સ લાવવા માટે, મહેનત કરો છો આટલી બધી, તો આંકડાઓ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. એટલે આપણે માત્ર પહેલાં લખ્યું કે કુપોષણ કોને કહેવાય, એ પછી ભારતની સ્થિતિ બતાવી દીધી કે એને પૂરતો પોષણક્ષમ આહાર ભારતમાં ઓછી આવકવાળાને મળતો નથી. એ પછી આપણે આ વ્યક્તિઓનું પ્રમાણ બતાવી દીધું, અને 2015 વિશ્વમાં આપણે બીજા ક્રમે હતા કુપોષણમાં, એ બતાવી દીધું. એટલે એ રીતે તમને યાદ રહી જશે. હવે તમે ચોથો મુદ્દો બનાવો છો તબીબી સગવડો. તબીબી સગવડો. એટલે અહીં આપણે સ્વાસ્થ્ય ખાતું ભણવાનું છે, આરોગ્ય ખાતું જેને કહીએ છીએ. એટલે હવે જુઓ, સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટર, નર્સ અને કમ્પાઉન્ડર એ કર્મચારીઓનો સમાવેશ થશે. એટલે આપણે પહેલું જ વાક્ય લખ્યું છે, સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે, જે આરોગ્ય ખાતામાં જોઈન્ટ હોય છે. એ લખો તો ડેશ મારીને પહેલાં મુદ્દો બનાવો તબીબી સગવડો, એની અંદર તમે લખશો સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ત્રણ વસ્તુ તમારે યાદ રાખવી પડશે: ડૉક્ટર, નર્સ અને કમ્પાઉન્ડર. હવે જો લખવાની ઉતાવળ કરશો નહીં, આ તમને જરૂરિયાત લાગે તો જ લખવાનું છે, માટે મેં તમને આગળ ચોકડી મારી છે. પણ જાણ સારું છે, ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબોની અછત જોવા મળે છે. ડૉક્ટરો જોવા મળતા નથી. જોઈએ એટલા પ્રમાણમાં ડૉક્ટરો ભારતમાં ઉપલબ્ધ નથી. આપણે ટકાવારી પ્રમાણ નીચે જોઈએ છીએ. એટલે તમારે લખી નાખો, પછી આગળ તમે ચિહ્ન કરો કે જો સમય મળે એવો હોય તો લખવાનું, નહીં તો નહીં લખવાનું. ચલો લખો તો: ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબોની અછત જોવા મળે છે. હવે જો આપણે કહેવું છે કે ભારત કેવો દેશ છે, તો વિકાસશીલ, વિકાસ પામતો, વિકાસમાન. તો એવું કહીએ કે વિકસતા દેશોમાં, વિકસિતની વાત નથી, આપણા ભારત જેવા વિકસતા દેશ, આપણે ઝડપી વિકાસ કરી રહ્યા છીએ, વિકસતા દેશોમાં તબીબી સગવડો ઓછી હોય છે. એટલે લોકો વારંવાર રોગનો ભોગ બને છે. ફરી હજુ એકવાર સમજો, હમણાં પ્રમાણ કહીશ ને એટલે તમને નવાઈ લાગશે. વિકસિત દેશોનું પ્રમાણ અને વિકાસમાન દેશોનું તમે જોઈ જ લો ને. અહીં લખ્યું છે વિકસતા દેશોમાં, એટલે ભારત જેવા દેશોમાં 6000 વસ્તીએ એક ડૉક્ટર છે, જ્યારે વિકસિત દેશોમાં અમેરિકા, જાપાન 350ની વસ્તી એક ડૉક્ટર છે. હવે પ્રમાણ જોજો તમે, 6000. ભારત જેવા વિકસતા, તમારે યાદ રાખવાનું છે, ભારત જેવા વિકસતા દેશોમાં 6000 વ્યક્તિઓએ ડૉક્ટરોનું પ્રમાણ 1 છે, જ્યારે વિકસિત દેશોની વાત કરવામાં આવે તો 350 લોકોએ એક ડૉક્ટર છે. 350 એક વિકસિત દેશોમાં, જ્યારે વિકાસમાન દેશોમાં 6000ની સંખ્યાએ 1. કેટલો મોટો તફાવત તમે જુઓ. એટલે પછી ભારતમાં તબીબી સેવાઓ કેવી રીતે ઉપલબ્ધ થાય? એટલે આપણે એવું એક જોવું છે, ફરીથી જોતો, વિકસતા દેશોમાં એટલે ભારત જેવા દેશોમાં તબીબી સગવડો કેવી છે? ઓછી છે. પરિણામે લોકો વારંવાર રોગનો ભોગ બને છે. કારણ કે આમ તો પેલી સગવડો પ્રાપ્ત થાય, ડૉક્ટરો વધારે હોય તો એક જ વાર તકલીફ પડે અને એની ટ્રીટમેન્ટ મળી જાય તો ફરીથી તે રોગનો ભોગ બનતા નથી. એટલે તમે લખો તો આખું વાક્ય હું બોલું છું એ રીતે લખવાનું છે, બોર્ડ ઉપર ના જોશો. વિકસતા દેશોમાં તબીબી સગવડો ઓછી હોય છે, ઓછીને અંડરલાઈન કરો. પરિણામે શબ્દ ઉમેરવાનો છે, પરિણામે લોકો વારંવાર રોગનો ભોગ બને છે, રોગનો ભોગ બને છે. બીજું જુઓ, લોકો વારંવાર કેમ રોગનો ભોગ બને છે? તો ભારત જેવા દેશોમાં ગરીબી વધારે છે અને આ ગરીબોને પૂરતો પૌષ્ટિક આહાર મળતો નથી. એ માત્ર ધરાઈને જમે છે. એમને જે પ્રોટીન, કેલરી, આપણે એ કહ્યું હતું ને કે કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ જોઈએ એ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતા નથી. એટલે પરિણામ શું આવે છે કે તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલે એ પણ તમે લખો ડેશ મારીને, ગરીબોને પૂરતો પૌષ્ટિક આહાર મળતો નથી, તેથી તેમનામાં શબ્દ ઉમેરવાનો છે, તેથી તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ
ઓછી હોય છે, ઓછી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, ટેક્સ્ટ બુક વાંચશો ને તો એમાં એવું લખેલું હશે, ભારત જેવા વિકસતા દેશોમાં 6000 વસ્તીએ ડૉક્ટરોનું પ્રમાણ 1 છે. પણ આપણે આખું વાક્ય લખીએ એના કરતાં આવું તમે લખશો તો યાદ પણ સરળતાથી રહેશે, અને જ્યારે તમે પરીક્ષામાં લખશો, બોર્ડની પરીક્ષામાં, ફાઇનલ પરીક્ષામાં, ત્યારે જોવાવાળા ટીચરને જોવું પણ ગમશે. એટલે આપણે આખું વાક્ય લખવું જ નથી, ડેશ મારીને આ રીતે લખો, વિકસતા દેશોમાં, વિકસતા દેશોમાં, પછી ડેશ મારો, 6000 વસ્તી ફરીથી ડેશ મારીને લખો, 1 ડૉક્ટર. યાદ રહી ગયું ને? 6001 પૂછાય હો તમને. હવે અહીં લખો છો ફરીથી ડેશ મારીને, વિકસિત દેશોમાં ડેશ મારો 350 વસ્તી 1 ડૉક્ટર. વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આપો છો. હવે જુઓ, આપણે વિકસતા દેશોની વાત કરી રહ્યા છીએ. કેટલા લોકો રોગોથી મૃત્યુ પામે છે, અને એમાં એ ડાયરિયા, મેલેરિયા, ક્ષય એ રોગથી. તો જુઓ તમે, વિકસતા દેશોમાં એટલે ભારત જેવા દેશોમાં, હવે તમે સમજી ગયા છો વિકસતા લખો એટલે, વિકસતા દેશોમાં દર વર્ષે, મેં ચોરસ માર્યું છે જુઓ, 1.7 કરોડ લોકો. ફરીથી, વિકસતા દેશોમાં દર વર્ષે 1.7 કરોડ લોકો, લાખ નથી હો, કયો શબ્દ છે? કરોડ. 1.7 કરોડ લોકો ડાયરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. તમને પૂછાય પરીક્ષામાં તો એવું પૂછાય કે વિકસતા દેશોમાં ડાયરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી કેટલા લોકો મૃત્યુ પામે છે? તો 1.7 કરોડ લોકો. લખો તો ડેશ મારીને, વિકસતા દેશોમાં દર વર્ષે 1.7 કરોડ લોકો, 1.7 કરોડ લોકો ડાયરિયા, અલ્પવિરામ કરો, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે, મૃત્યુ પામે છે. હવે કોરોના ઉમેરવો પડશે ને, એટલે નવી ટેક્સ્ટ બુક આવે ને એમાં ઉમેરાઈ જશે. હવે એનાથી પણ અગત્યની વાત, કેટલા લોકો મૃત્યુ પામે છે? 1.7 કરોડ લોકો. શાનાથી? ડાયરિયા, મેલેરિયા અને ક્ષય જેવા રોગોથી. અને કેમ? તો એ તમે હવે સમજી ગયા છો કે પૂરતો પોષણક્ષમ આહાર મળતો નથી, જરૂરી તબીબી સગવડો પ્રાપ્ત થતી નથી, પરિણામે ગરીબ દેશ છે માટે, એવું માની લો ને, ગરીબો છે એટલે. ચલો હવે અગત્યની વાત જુઓ, અહીં આપણે 1.7 કરોડ કહ્યું છે કેટલા મૃત્યુ પામે તો, પણ એડ્સની વાત આવે ત્યારે 2.3 કરોડ લોકો દુનિયામાં એડ્સનો ભોગ બન્યા છે. બરાબર, ફરીથી, દુનિયામાં 2.3 કરોડ લોકો, આના કરતાં આંકડો મોટો છે જુઓ, દુનિયામાં 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે. ફરી એકવાર, દુનિયામાં 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બન્યા છે. હવે એનાથી અગત્યની વાત, એ 2.3 કરોડ લોકો છે ને, એમાં 90% લોકો વિકસતા દેશોના છે. આપણા માટે દુઃખદ વાત કહેવાય. હવે તમને યાદ રહી ગયું હશે કે દુનિયામાં 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે, જેમાં 90% લોકો વિકસતા દેશોના છે. એટલે કે વિકસિત દેશોના તો 10% જ લોકો છે. એનો અર્થ એવો થયો. લખો તો, ડેશ મારીને લખો, દુનિયામાં
2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે। જો આંકડાઓ આવે ને તે અંડરલાઇન કરવાનું રાખો, ભલે પરીક્ષામાં બોર્ડમાં ના કરો પણ અત્યારે કરો એટલે વસ્તી વખતે તમને ખ્યાલ આવતો જાય। દુનિયામાં 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે, જેમાં 90% લોકો વિકસતા દેશોના છે। વિકસતા દેશોના છે। હવે પછીના નિર્દેશકો આવતા વિડીયોમાં જોઈશું। મિત્રો ખૂબ જ મહેનત કરો। હું પૂરો પ્રયત્ન કરું છું કે તમને યાદ રહી જાય એવું ભણાવવા માટે, પણ તો બી તમને જો એટલું ખબર ના પડે તો ફરીથી વિડીયો જુઓ, અને તો પણ ના ખબર પડે તો મારો નંબર મેં તમને આપેલો છે, તમે મને ફોન પર વાત કરી શકો। ચલો મળીએ છીએ આવતા વિડીયોમાં।